સુરતના પરતપાટિયા વિસ્તારમાં ખાડીપૂરને કારણે લોકોનો લાખો રૂપિયાનો ઘરવખરી સામાન અને વાહનો બગડી જતા તંત્ર સામે આક્રોશ ફાટી નીકળ્યો છે। જુલાઈ 2026માં જ એક જ મહિનામાં 2 વખત પૂર આવતા ઋષિ વિહાર, સત્યમ, શિવમ અને નંદનવન સહિત અનેક સોસાયટીના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ટેક્સટાઇલ માર્કેટના કારણે ખાડી પર દબાણો થયા છે અને વાલક ખાડીને ડાયવર્ટ કરવાથી અડધું સુરત પૂરની સ્થિતિમાં ધકેલાયું છે। પન્નાબેન અને નીલમબેન જેવા સ્થાનિક રહેવાસીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ના છૂટકે આંદોલન અને ભૂખ હડતાલ પર જવું પડશે। પુનિત રબારીએ પણ તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક અસરકારક કામગીરી કરવાની ઉગ્ર માંગ કરી છે। મારું નામ નીલમબેન છે। અહીંયા શું એક બાટલી દૂધ માટે અમે બેસેલા છીએ? તમે એક બાટલી દૂધ આપશો તો શું અમારું બધું નિરાકરણ થઈ જશે? લાખોનું નુકસાન થયું છે, એ કોણ ભરપાઈ કરશે? પહેલા એ તો જણાવો અમને। અમે કેટલા હેરાન થઈ છે। ઘરના મા બાપ હોય છે, એમને તો અમારે પહેલા ક્યાં લઈ જવા એ સવાલ છે। સગાવાલાના ઘરે લોકો જતા નથી તો અમે ક્યાં મૂકી આવીએ એ લોકોને? શું તમે એ લોકોની સારવાર માટે આવી શકો છો? એ લોકોને દવાની જરૂર પડે છે, પાણીની જરૂર। આ વખતે તો અમે પાણી વગર તરસી મર્યા છીએ। પાણી નથી, લોકોને કેટલી બીમારીઓ થઈ ગઈ છે। હું જ્યારે બહાર જઈને ઘરે આવી તો મારા ઘરના બધા જ બીમાર હતા। તે બધાનું શું કરવાનું? મારે અત્યારે આવે છે કોઈ અમને દવા આપવા કે અમારી સેવા કરવા? થાકી ગયા છીએ હવે, થોડી તો શરમ કરો। આટલા પૈસા તમારી પાસે આવે છે તો ક્યાં ખિસ્સા ભરવા છે તમારે લોકોને? આટલા એક બે માણસો તો બરાબર છે, લાખો માણસો તકલીફમાં છે। તોય તો દયા જાણો, લોકોના કારખાના પાણીમાં છે, લોકોના ઘર પાણીમાં છે। પાણીમાં તમે આવીને અંદર ઘરના અંદર તો જો કેટલા પાણી ભરાયેલા છે। અરે માણસ નીચે ઉતરીને પોતાનો સામાન ઉપર નથી ચડાવી તો, કારણ કે માણસ પોતે આખો ડૂબી જાય એટલા પાણી ઘરની અંદર છે। અને સાપ આવે છે, અરે સાપ આવે છે। અરે કોઈને કઈ નુકસાન થઈ જશે તો કોણ તમે લોકો ભરપાઈ કરશો? અરે આ અત્યારે એક દાદી બીમાર થઈ ગયા પણ મરી ગયા। 4 જણા રાતે 4 વાગે ખાટલાના પાયા લઈને એ લોકોને બહાર લઈ ગયા। કેવી હાલતમાં ગયા હશે એ લોકોને, કેટલી તકલીફ થઈ હશે? થોડું તો જોવો, કોઈના પર દયા જોવો તમે લોકો, કે 2 માણસનું હોય તો તમે ના જોવો। આટલા બધા લોકોને તમને દુઃખ નથી દેખાતું? શું કરવાની એસએમસી અમારે? હાય હાય એસએમસી, હાય હાય। મારું નામ પટેલ પન્નાબેન, કરોડપતિ છીએ બરાબર, પણ એસએમસી ના પાપે આજે અમે લાખોમાં નથી રહ્યા। અને આ 1 વર્ષની નહીં, છેલ્લા 10 વર્ષથી તો દર વર્ષે અમારે પાણી આવે। ચોમાસું શરૂ થાય એટલે કોઈ સામાજિક પ્રસંગ હોય, કોઈ મરણ પ્રસંગ હોય, ગામ જવાનું હોય, અમે તો બધા ઉત્તર ગુજરાત વાળા મોસ્ટલી કે કાઠિયાવાડ વાળા, પણ ક્યાંય જવાનું હોય તો ઘર છોડીને અમે નીકળી ના શકીએ। લોકો વિચાર કરે ક્યાં છો? અને સુરતની એસએમસી શું વાત કરો સાહેબ? પૈસાની રીતે ફર્સ્ટ નંબરની ગુજરાતમાં સુરતની એસએમસી ફર્સ્ટ નંબરમાં આવે પૈસાની રીતે, તો ક્યાં ગયા તમારા પૈસા? અને પૈસા તો નથી જોઈતા અમારે, ખાલી આ ખાડીનો નિકાલ કરો ને સાહેબ। અને સ્માર્ટ સિટી કઈ રીતે સ્માર્ટ સિટી? તમે એની ગંદકી તો અહીંયા આવીને જોવો પાણીમાં। અમારા ઘર આગળ આટલા કિચડ, છોકરા નીકળે કેવી રીતે, ઘરડા દાદા દાદી કરે શું? અને સામાન ચડાવવામાં તો ટાઈમ જ નથી મળ્યો। એક અડધા કલાકમાં પાર્કિંગમાંથી અડધા કલાકમાં અમારા ઘરમાં પાણી આવ્યું છે। સામાન ચડાવીએ, વ્હીકલો બહાર મૂકીએ કે કરીએ શું? બધાની 4 વ્હીલો 2 વ્હીલો બધી જ પાણીમાં ડૂબી છે। નેતાઓ કોઈ આવ્યા નથી। એક આવડી દૂધની થેલી લઈને, અલા દૂધની થેલીઓ નથી જોઈતી। અમે તો બધા પૈસે ટકે ભગવાનના પ્રતાપે સુખી છીએ, પણ એસએમસી ના પાપે દુખી છીએ। એટલે આનો જ અમારે નિકાલ જોઈએ। સુમિત રબારી, સુરત શહેરમાં અમે પરતપાટિયા એરિયામાં માધવબાગ વિસ્તારમાં રહીએ છીએ। દિલ્હીનું આંદોલનનું સ્થળ એટલે જંતર મંતર, અને ખાડીપુરનું આંદોલનનું સ્થળ એટલે માધવબાગ સોસાયટી પરતપાટિયા। માધવબાગ સોસાયટી છેલ્લા 25 વર્ષથી પાણીથી હેરાન થઈ રહી છે। તંત્રને અપીલ કરી છે, સરકારને અપીલ કરી છે, રિસ્પોન્સિબિલિટી આવતી નથી। 2024 થી 2027 સુધી સમિતિ રચાઈ છે। 2024 થી સમિતિ જ ચાલુ છે, સમિતિ હજુ કઈ કર્યું નથી। સરકાર એમ કે છે કે અમે પાકિસ્તાનમાં જતું સિંધુનું પાણી અટકાવી દઈએ, તો આ ખાડી તો સુરત જિલ્લાની આવું નાનામાં નાની છે। સુરત જિલ્લાનું આ પાણી તો સિંધુ નદીના બરોબરમાં તો 1% નથી। એટલે સરકારને અપીલ છે કે સિંધુનું પાણી નહીં અટકાવવું, ખાડીનું પાણી અટકાવો, તંત્રને જગાવો। અને તંત્રને જે કાલે આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ 1500 કરોડ 500 કરોડ ને એમ કીધું કે ભાઈ 1500 કરોડ અમે વાપરી દેશું, પણ ઉપરથી ગાંધીનગરથી નીકળતા સુરત 400-500 કિલોમીટર અંદાજિત આવતા 1500 કરોડમાંથી વધતું કઈ નથી। અને ખાડીની સીધી એની એ જ છે, અને દર વર્ષે સમિતિ જ રચાય છે। તો સરકારને એક જ અપીલ છે, તમે દિલ્હીનું જંતર મંતર સ્થળ ના કરો। અમારે તો અહીંયા સરકાર, ગુજરાત સરકારે, અમારું દિલ્હીમાં ગુજરાત સરકાર જ બેઠી છે, મોદી સાહેબ બેઠા ગુજરાત સરકાર। તો અમારે એક જ અપીલ છે કે તમે ખાલી નિવારણ લાવો, અમારે કોઈ જંતર મંતરે નથી કરવું,
કે કોઈ દંગા પ્રસાદ નથી કરવા, પણ અલર્ટ આપીએ છીએ કે કરશું ખરા, તમે કોઈ નિવારણ નહીં લાવો. 5 વર્ષથી સમિતિ રચાઈ છે, એટલે સિંધુનું પાણી સાહેબ અટકાવો, પણ આ ખાડીપુર તો અટકાવો.